વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। વિસાવદર અને કડી વિધાનસભા માટે 19 જૂને મતદાન। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરાવવાના શરૂ। 2 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ। 23 જૂને આવશે પેટા ચૂંટણીના પરિણામ। વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ જામશે। કોંગ્રેસમાંથી પ્રવીણ પરમાર ચૂંટણી લડી શકે છે। પેટા ચૂંટણી ભાજપમાં પ્રહલાદભાઈ પરમાર મુખ્ય દાવેદાર। કડી વિધાનસભા મત વિસ્તારમાં 376 મતદારોના વધારા સાથે કુલ 2.89 લાખ મતદાર। વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં 185 મતદારોના વધારા સાથે કુલ 2.61 લાખ મતદાર। વિસાવદરની ખાલી પડેલી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં આપ સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। આપ પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આગામી સમયમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। બંને બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખશે। તો જે પ્રમાણે હવે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે જે નામોની જાહેરાત થઈ છે, વિસાવદર બેઠકનું ગણિત અને વિવાદ પણ આપણે બતાવી રહ્યા છીએ। ભૂપત ભાયાણીની જીત બાદ હર્ષદ રીબાડિયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। આખો વિવાદ સર્જાયો હતો। ગેરરીતિના આરોપમાં લગાવેલી પિટિશનના કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી ન થઈ શકી હતી, કારણ કે આખો કેસ હતો એ કોર્ટમાં હતો અને એના કારણે વિધાનસભાની ચૂંટણી વખતે ત્યાં ચૂંટણી નહોતી યોજાઈ। ત્યારબાદ પિટિશન પરત ખેંચી અને હવે પેટા ચૂંટણી યોજાવાની છે। વિસાવદર બેઠક પર પાટીદાર સમાજનું વર્ષોથી વર્ચસ્વ રહેલું છે। વિસાવદર બેઠક પર પાટીદાર સમાજ હંમેશા પ્રભુત્વ ધરાવે છે। 3 લાખથી વધુ મતદારોનો સમાવેશ વિસાવદર બેઠકમાં થાય છે। તો આ તમામ મતદારો આ વખતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 50% લેઉવા પટેલ મતદારોનો સમાવેશ વિસાવદર બેઠક પર થાય છે। આ તરફ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના 170થી વધુ ગામોના મત વિસ્તારનો સમાવેશ પણ વિસાવદર બેઠક પર થાય છે। અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ ગઠબંધનની ચર્ચાઓ હતી, પણ એવું ન થઈ શક્યું। 3 ધારાસભ્યોએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું હતું। તો કેશુભાઈ, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મમાં રાજીનામા આપ્યા છે। ચાલુ ટર્મમાં આ ત્રણેય જીતેલા ઉમેદવારોએ રાજીનામા આપ્યા। ભૂપત ભાયાણીએ 2023માં રાજીનામું ધરતા ફરીથી વિસાવદર બેઠક ખાલી પડી હતી। મહત્વનું છે, આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી ચૂંટાયા હતા, પરંતુ ચૂંટાયા બાદ તેઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને ત્યારબાદથી વિસાવદરની બેઠક ખાલી પડી હતી અને હવે ત્યાં પેટા ચૂંટણી યોજાશે।